હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે બનાવીશું વ્હાઈટ ચોળા. એક લાલ આવે છે અને એક વ્હાઈટ આવે છે. લાલ આપણે કઠોળમાં કઢી ભાત જોડે કરતા હોઈએ છીએ અને આ મોટા ચોળા કરીએ ગ્રેવીવાળા કે સાદા ખાલી ઘણા ચણાના લોટ જોડે કરતા હોય, ખાલી કાં તો ઘણા સાદા ડુંગળી ટામેટું નાખીને કરતા હોય. આજે આપણે અલગ રીતે એકદમ ડિફરન્ટ રીતે કરીશું. ખાવામાં બહુ જ મસ્ત લાગશે અને પરોઠા જોડે તમે એને બનાવશો તો મજા આવી જશે. તો એના માટે આજે આપણે બટરમાં જ એને વઘારીશું. અને ડુંગળી મેં લીધું છે, ડુંગળી, લસણ અને કાજુના 2-3 કટકા, એની વ્હાઈટ પેસ્ટ બનાવીશું. આખું ડિફરન્ટ રીતે બનાવીશું ફ્રેન્ડ. એકની એક રીતે પેલી આપણે ગ્રેવી લાલ ટામેટાવાળીને ખાઈને કે ભાઈ લસણવાળા લચકા પડતા ખાઈને કંટાળો આવ્યો હોય તો તમે ચોક્કસથી આ વ્હાઈટ ચોળા આ ગ્રેવી જોડે ટ્રાય કરજો. તો ચલો પહેલાં ગ્રેવી બનાવી લઈશું. ડુંગળી લીધી છે નાની મીડિયમ સાઇઝની, જે રીતે તમને ડુંગળીનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે લઈ લેવાનું. 4-5 લસણની કળી છે અને 3-4 કાજુ છે, બરાબર. એની આપણે પેસ્ટ બનાવીશું. ઘણીવાર આપણે શું કરીએ, એને ઘીમાં ગરમ કરી થોડું ફ્રાય કરી અધકચરું કરીને પછી કરીએ. આજે આપણે ડાયરેક્ટ કાચી ગ્રેવી બનાવીશું અને પછી એને ઘીમાં વઘારીશું. મેં મિક્સરમાં પીસી લીધું છે, એક પેસ્ટ જેવું કર્યું છે. અને એકદમ તમારે લીસી પેસ્ટ કરવી હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી રેડી દેવાનું તો બી થઈ જશે. મેં આ રીતે કચરી બી ના કહેવાય અને લીસી બી ના કહેવાય એવી પેસ્ટ કરી લીધી છે. હવે આપણે એમાં ઘીનો વઘાર મૂકી દઈશું પહેલાં અને પછી એને વઘારીશું. તદ્દન વ્હાઈટ કલર કરીશું આપણે. કોઈ લાલ મરચું કે એવું કશું જ નહીં એડ કરીએ. જે રીતના ચોળા છે એ રીતે જ આપણે એને મસ્ત વઘારીશું. તો એના માટે બટર લઈ લેવાનું રહેશે. જો તમારે બટરમાં ના વઘારવા હોય તો તમે તેલ બી લઈ શકો. ઘીમાં બી મસ્ત વઘારી શકો. ટેસ્ટ આનો બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. ટ્રાય ચોક્કસથી કરજો. અને એની જોડે ખાલી આપણે 2 ચમચી દહીં લઈશું. જો તમારી જોડે ક્રીમ હોય અને ક્રીમ લેવી હોય તો ચોક્કસથી લઈ શકો છો, પણ મેં ક્રીમ નથી લીધી, મારી જોડે દહીં છે, મેં દહીં લઈ લીધું છે. તો જ્યાં સુધી આપણું ઘી ગરમ થાય ત્યાં સુધી દહીંને મસ્ત ફેટી લઈશું. 2 ચમચી જ દહીં લઈશું, વધારે નહીં. ક્રીમ હોય તો 1 ચમચી ક્રીમ ને 1 ચમચી દહીં લેવાનું. આપણે એને રીચ ફ્લેવર આપીશું, બહુ જ મસ્ત ફ્રેન્ડ. આ રીતે ફેટી લેવાનું બે મિક્સ કરી. હવે બધા કે બટર બળી જાય છે તો આપણે બટરને ઓવર ગરમ થવા દેવાની જરૂર નથી. અધકચરું ગરમ થાય એટલે આપણે જે આ વસ્તુ ડુંગળી, લસણ અને કાજુની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું. કાજુ તદ્દન ઓપ્શન છે ફ્રેન્ડ. નાખવા હોય, તમને ટેસ્ટ ભાવતો હોય તો જ નાખવાના, જરૂરી નથી કે મેં કીધું એટલે તમારે નાખવાનું. અમુક વસ્તુ આપણને આપણી ભાવતી એડ જાતે કરી શકીએ અને ના નાખો તો બી ચાલે. હવે એને આપણે મસ્ત એકદમ શું કહેવું કે એની સ્મેલ આવે ને ત્યાં સુધી આપણે એને આમાં ગ્રેવીને તૈયાર થવા દઈશું. એન્ડ બહુ જ મસ્ત લાગે છે આ ચોળા. ટ્રાય ચોક્કસથી કરજો. પહેલાં આપણે કોથમીર, મરચાં, લસણ, ટામેટું એ બધી ગ્રેવીવાળા કાં તો સાદા લસણ મૂકી અને વઘાર કરી અને ખાતા હોઈએ છીએ અને આ તદ્દન અલગ ટેસ્ટ થશે. હવે આમાં જેટલું તમારે પાણી હોય, જેટલું પાણી અંદર તમારે ગ્રેવી કરવી હોય એ રીતે કરી શકો છો. કાં તો પછી લચકા પડતા રાખવા હોય તો બી રાખી શકો, કારણ કે પરોઠા જોડે તો થોડા લચકા પડતા હશે તો જ ખાવશે. એટલે એમાં પાણી જે ધોઈ નહોતું મિક્સરનું એ રેડી દઈશું અને મસ્ત એને ચડવા દઈશું. ખાલી મીઠું નાખીશું ટેસ્ટ અનુસાર. ચોળામાં મીઠું બાફવામાં નાખ્યું હોય એટલે ધ્યાનથી નાખવાનું. 2-3 વખત ખસશે પાણી છે એટલે થોડું એના બબલ્સ થશે ત્યાં સુધી એને ચડવા દઈએ. જો મસ્ત ગ્રેવી ચડી ગઈ છે, દેખાય છે. અને તવીમાંથી છોડે ને તો એકદમ ચોટેલી નથી રહેતી, એટલે પેસ્ટ આપણી બરાબર ચડી ગઈ છે, કાચી નથી. હવે આપણે એમાં જે રીતે તમારે ચોળા ઉમેરવા હોય એ રીતે ચોળા ઉમેરી દેવાના. એટલે 3 ચમચી જેટલા ચોળા અંદર ઉમેર્યા છે અને ગેસ બંધ કરી અને દહીં બી અંદર ઉમેરી દઈશ. અને આમાં તમારે લસણ લાલ મરચાંનો કે હળદરનો કોઈ એડ નહીં કરું હું. તમારે ચોઈસ હોય તો તમે કરી શકો છો. મેં ખાલી અંદર મરી પાવડર કર્યો છે અને જો તમારે વ્હાઈટ મરચું હોય તો એ કરી શકો છો. બાકી આ રીતે મરી પાવડરથી બી મસ્ત તીખાશ બી આવી જાય છે
અને ટેસ્ટ બી સારો લાગે છે. હવે ગેસ બંધ કરી અને હું દહીં એડ કરી દઈશ ચોળા પછી, પણ ધીમે ધીમે ફ્રેન્ડ હલાઈ જવાનું, એટલે દહીં એનું ફાટી ના જાય. તમને ખબર હશે ગરમમાં એડ કરો ને એટલે દહીં ફાટી જતું હોય ફ્રેન્ડ, બરાબર? એટલે એને બરાબર ધ્યાન રાખી અને હલાવી દેવાનું કે આપણું દહીં ફાટી ના જાય. ગેસ બંધ જ રાખવાનો. આ રીતે બધા મસાલામાં ખાલી આપણે મીઠું અને મરી જ નાખ્યું છે, અને ગ્રેવીમાં લીધું છે ડુંગળી, લસણ અને કાજુ 2-4. આ છે વ્હાઈટ ચોળા બનાવ્યા છે, બહુ જ મસ્ત લાગે છે. ટ્રાય ચોક્કસથી કરજો. હવે હું એનો ગેસ ચાલુ કરી દઈશ અને મીઠું ચેક કરી લઈશ. આ તમારે ચોળા જેટલી ક્વોન્ટિટી તમને અંદર ચોળાની ભાવતી હોય એટલા લઈ લેવાના. એકવાર ટેસ્ટ કરી લઈશું. વસ્તુ બધી મિક્સ થઈ ગઈ છે, પણ દહીં નાખેલું છે ને એટલે થોડીક વાર તમારે હલાવી જવાનું. ગેસ ચાલુ કર્યો છે ને એટલે જો દેખાય છે તમને, દહીં બિલકુલ ક્યાંય ફાટશે નહીં. હવે આપણે એનો ટેસ્ટ ચેક કરી લઈશું. ફ્રેન્ડ અલગ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે આ ચોળામાં. તમે પેલા ચોળા કરતા આ ચોળા એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. એકની એક શાકભાજી, એકની એક વસ્તુ ખાઈને કંટાળ્યા હોય તો વ્હાઈટ ચોળાનો ટેસ્ટ જરૂરથી કરજો, અને ગ્રેવી વ્હાઈટ બનાવજો, બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ. અને જો ખટાશને તમને એવું લાગતું હોય તો બેલેન્સ કરવા માટે તમારે 2-3 કે 4 દાણા ખાંડ ઉમેરી શકો. મેં નથી ઉમેરી. આમાં તમે ગરમ મસાલો બી એડ કરી શકો. તમારી ચોઈસ પ્રમાણે તમારે જે વસ્તુ એડ કરવી હોય કરી શકો. ખાલી હળદર અને મરચું ના કરતા. કલર દેખાવામાં બી મસ્ત લાગે છે અને ટેસ્ટમાં બી ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. આ છે મોટા વ્હાઈટ ચોળા જે આવે છે, ઘણા ખરા વાપરતા જ હોય છે, ઘણા ખરે પણ સાદી રીતે વઘારતા હોય છે. તો એકવાર આ રીતે ચોક્કસથી વઘારજો ગ્રેવીવાળા. બાય ફ્રેન્ડ. આ છે વ્હાઈટ ચોળા, એ બી વ્હાઈટ ગ્રેવીવાળા. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય. કેમેરાને